ચલો વોઇસ ક્લિયર છે? વોઇસ ને ડિસ્પ્લે ચેક કરી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ભણવાના છીએ આજે, સંભાવના. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. પરીક્ષામાં વારંવાર પ્રશ્નો અહીંયાથી પૂછાય છે. કોઈ પણ પરીક્ષા હોય તમારી, વર્ગ 3ની હોય, વર્ગ 1ની હોય, અહીંયાથી પ્રશ્નો આવે જ છે. બરાબર? તો આજે આપણે જે ડિસ્કશન કરવાના છીએ એ ચેપ્ટરનું નામ છે સંભાવના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ધ્યાનથી સાંભળજો. આને છે ને 3-4 સ્ટેપમાં અલગ અલગ રીતના સમજીશું. એટલે આખું સંભાવના પૂરું ન થાય ને ત્યાં સુધી બહુ આમ આતુરતા નહીં લાવવાની, જટ એક જ દિવસમાં શીખી જાવ આવું તેવું નહીં. ક્લિયર? સંભાવના આવડશે પણ વાર લાગશે, ધીમે ધીમે. કારણ કે દર વખતે જે તમે યાદ રાખવા ગયા છો એની લીધે તમને ભૂલાઈ જાય છે. આ વખતે 1 by 1 દરેક વખતે હું શું કરીશ, પહેલા કોન્સેપ્ટ શીખવાડીશ, પછી આપણે ટ્રીક ઉપર જઈશું. કારણ કે પહેલા કોન્સેપ્ટની પ્રેક્ટિસ પૂરી થઈ જાય ને પછી ટ્રીક બાજુ જવાય, ત્યાં સુધી ક્યાંય જવાય નહીં. ક્લિયર? એટલે આને યાદ રાખજો. તો હવે જુઓ, સૌથી પહેલું આજે જે આપણે શીખવાનું છે એની સંભાવના છે. આપણે ઘણી બધી વખત શબ્દો બોલતા હોઈએ છીએ, ખબર? સંભાવના, કે મારું રિઝલ્ટ આવશે કે નહીં આવે. રિઝલ્ટ આવશે એ ફાઇનલ છે, બરાબર? પણ યસ આવશે કે નો આવશે, મતલબ પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે. આજે માની લ્યો કે વાદળછાયું વાતાવરણ હોય, આપણે ઘણી બધી વખત શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે આજે વરસાદ આવશે કે નહીં આવે, સંભાવના. બરાબર? તો હવે એને આપણે દાખલાઓની અંદર ગણવાનું છે સંભાવનાને. તો બહુ આપણે લાંબી વાતો નહીં કરીએ, એકદમ ટૂંકું ટચ. સંભાવના શીખવા માટે તમારે એક સૂત્ર શીખવું જરૂરી છે, એનું નામ છે સાનુકૂળ પરિણામો, મતલબ ફેવરેબલ આઉટકમ્સ ડિવાઇડેડ બાય કુલ પરિણામો, એટલે કે ટોટલ આઉટકમ્સ. એક સૂત્ર આવડતું હશે, આખી સંભાવના આવડશે. ફેવરેબલ આઉટકમ શું છે, ટોટલ આઉટકમ શું છે, એને આપણે શીખવાનું છે. બરાબર? કે સાનુકૂળ પરિણામો કયા છે, પછી કુલ પરિણામો કયા છે, એને આપણે જોવાના છે. માની લો કે ફોર એક્ઝામ્પલ હું એમ કહી દઉં કે કુલ વિદ્યાર્થીઓ 10 છે. કુલ વિદ્યાર્થી કેટલા છે? 10. એમાંથી ફોર એક્ઝામ્પલ 5 છોકરા છે અને 5 છોકરી છે. તો હવે જોજો સંભાવના કઈ રીતના વર્ક કરે, કઈ રીતના ફોર્મ્યુલા વર્ક કરે, એને આપણે શીખીશું. તમને એવું પૂછે કે ભાઈ એમાંથી મારે છોકરી પસંદ કરવી હોય, મતલબ એ વિદ્યાર્થીની હોય, એની સંભાવના કેટલી, આવો સવાલ પૂછશે. ક્લિયર? કે કોઈ એક વિદ્યાર્થીની પસંદગી અગર મારે વક્તૃત્વ સ્પર્ધા માટે કરવી છે તો એ વિદ્યાર્થી છોકરી હોય એની સંભાવના કેટલી, આવો સવાલ આમાંથી બને. જુઓ રકમ શું હશે ખબર? કે એક વર્ગમાં કુલ 5 છોકરા અને 5 છોકરી, આ તમને નહીં આપે. માની લો આ ભૂસી નાખો, આને ભૂલી જાઓ. સીધે સીધી રકમ તમને શું આપશે કે એક વર્ગમાં 5 છોકરા અને 5 છોકરી છે, એમાંથી એક છોકરીને વક્તૃત્વ સ્પર્ધા માટે પસંદ કરવાની સંભાવના કેટલી. તો જોજો 5 છોકરા અને 5 છોકરી, તો કુલ વિદ્યાર્થીઓ કેટલા થયા? 10. એમાંથી એક છોકરીની વક્તૃત્વ સ્પર્ધા માટે પસંદગી કરવી હોય તો છોકરીઓ કેટલી છે? 5 છે. તો એ આપણા ફેવરેબલ આઉટકમ્સ થઈ ગયા. કે કોઈ પણ એક છોકરી અગર આપણે પસંદ કરશું તો એ આ 5 માંથી જ હશે, બાકીના 5 તો છોકરાઓ છે. પસંદગી છોકરીની કરવાની છે તો એ 5 માંથી જ કોઈ એક વિદ્યાર્થીની હશે. તો મારે શું કરવાનું? મારા ફેવરેબલ આઉટકમ્સ કેટલા? 5. ક્લિયર? અને ડિવાઇડેડ બાય કુલ. કુલ કેટલા છે? 10. તો એ છોકરી હોય એની સંભાવના 1/2. 5 દુ 10. P of A. ક્લિયર? પ્રોબેબિલિટી કહેવાય સંભાવનાને અંગ્રેજીમાં, એટલે આપણે P of A લખીશું. ડન? હવે માની લો કે તમને એવું કીધું છે કે ભાઈ છોકરાની સંભાવના, તો છોકરાની સંભાવના બે રીતના ગણી શકાય. એક તો માની લો છોકરાની સંભાવના માટે તમે જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, લાઈક 5/10. 5 છોકરા કુલ પરિણામ 10, તો 5 દુ 10, તો સંભાવના કેટલી આવશે? 1/2. અધરવાઇઝ માની લો છોકરીની સંભાવના તમારી પાસે 1/2 છે, તો બાકી બધે છોકરાની સંભાવના હોય, તો એક માંથી બાદ કરી નાખવાનું.
એકમાંથી છોકરીની સંભાવના બાદ કરશો ને તોય તમને 1/2 જ મળશે. હવે સવાલ એ થાય કે આ એક જ શું કામ લીધા? તો ધ્યાનથી સાંભળજો, સંભાવના હંમેશા કાં તો 0 હશે, કાં તો 1 હશે, કાં તો 0 અને 1 ની વચ્ચે હશે. 3 કન્ડિશન શક્ય છે. જે આપણી આ સંભાવના હોય ને એની માટે તમે ધ્યાન રાખજો, કાં તો એ 0 હોઈ શકે છે, મેક્સિમમ 1 હોઈ શકે, 1 કરતા વધારે સંભાવના ક્યારેય નહીં હોય. ધ્યાનથી સાંભળજો, એ 0 અને 1 ની વચ્ચે જ હશે. એટલે હવે તમને આઈડિયા આવતો હોવો જોઈએ કે ભાઈ ક્રમચય છે, સંચય છે, સંભાવના છે, આમાં ડિફરન્ટ શું છે. તો સંભાવનામાં મોસ્ટ ઓફલી તમે જોજો અપૂર્ણાંક વાળા નંબર્સ આવશે, એટલે એમાં તમને 0 અને 1 ની વચ્ચે સંખ્યા મળવાના ચાન્સીસ વધારે, બરાબર. અને એમાં તમને જે ઓપ્શન આપ્યા હશે ને અપૂર્ણાંક વાળા જ હશે, જોજો તમે સંભાવનામાં. એટલે આવા દાખલાઓ સંભાવનાથી ગણવાના. વિકલ્પ પરથી ખબર પડશે કે ચેપ્ટર પૂરું કરશું ને એટલે ધીમે ધીમે તમારી અંદર એ આવડત આવી જશે. તો આને ધ્યાન રાખજો, બરાબર. આ એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, પરીક્ષામાં ઓપ્શન તરીકે પણ આપી શકે છે, એટલે ધ્યાન રાખજો. આનો મતલબ શું થાય? આ પ્રોબેબિલિટી છે, આ લેસ ઓર ઇક્વલ ટુ છે, એટલે કાં તો 1 હોઈ શકે ને કાં તો 1 કરતા નાની હોઈ શકે, કાં તો 0 હોઈ શકે ને કાં 0 કરતા મોટી હોઈ શકે, બરાબર. હવે ધ્યાનથી સાંભળજો કે કોઈ પણ ચોક્કસ ઘટના હોય, ઓકે, તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી આવશે? 1 આવશે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી આવશે? 1. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે 6 લાલ રંગના ફૂલ છે, 6 લાલ રંગના ફૂલ છે, એમાંથી 1 લાલ ફૂલ આવે, એની સંભાવના કેટલી? તો ફરજિયાત લાલ જ આવે. આમાંથી મારે પસંદ કરવું હોય ને તો લાલ જ આવે. તો એ ચોક્કસ ઘટના થઈ ગઈ. ચોક્કસ ઘટના માટે સંભાવના યાદ રાખજો 1 આવે. કોઈ પણ ચોક્કસ ઘટના હોય તો સંભાવના કેટલી આવશે? 1. પણ કોઈ અશક્ય ઘટના હોય, ધ્યાનથી સાંભળજો, કોઈ અશક્ય ઘટના હોય તો એની માટે સંભાવના 0 આવે. અશક્ય ઘટના માટે સંભાવના કેટલી આવશે? 0. હવે અશક્ય ઘટના કઈ? ધ્યાનથી સાંભળજો. ફોર એક્ઝામ્પલ, તમારી પરીક્ષા 100 માર્ક્સની હોય તો 100 માંથી 101 આવવાની સંભાવના અશક્ય કહેવાય. 100 માંથી 100 આવી શકે, 100 થી ઓછા આવી શકે, 0 આવી શકે, પણ 100 માર્ક્સની પરીક્ષા હોય ને 101 ક્યારેય ન આવે. ક્લિયર? તો આ વાક્ય શું છે? તો કે અશક્ય ઘટના છે. તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. ત્યાર પછી આવા તો ઘણા બધા એક્ઝામ્પલ. માની લો કે એક પાસાને ઉછાળવામાં આવે, બરાબર, તો 7 આવવાની સંભાવના કેટલી? 7 આવે જ નહીં. પાસા ઉપર મેક્સિમમ 6 સુધી જ અંક હોય, તો 7 આવે એની સંભાવના પૂછે તેની સંભાવના 0, કારણ કે એ અશક્ય ઘટનાઓ છે. ચોક્કસ ઘટનાની સંભાવના 1, અશક્ય ઘટનાની સંભાવના 0, અને બાકી જે કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય એની સંભાવના 0 અને 1 ની વચ્ચે આવશે. આ કોન્સેપ્ટ છે. ખબર પડે તો વાય લખજો. અને એ કોન્સેપ્ટ ઉપરથી આપણે 1 વાળી થિયરી શીખી ગયા. ક્લિયર? કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે અને આને ધ્યાન રાખજો. અને આના ઉપરથી જ આપણે આ લખ્યું કે મેક્સિમમ સંભાવના કેટલી હોવાની છે? 1. તો છોકરીની સંભાવના બાદ કરી દીધી તો છોકરાની સંભાવના મળી જશે. તો આ પૂરક ઘટના કહેવાય. આ કઈ ઘટના કહેવાય? પૂરક. હવે આપણે એને સમજીએ. તો જુઓ, સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હશે. પછી આ બધું લખી નાખજો, કારણ કે આ કોન્સેપ્ટ અગત્યનો છે. હવે 2 શબ્દ સમજવાના, ભાઈ પૂરક અને આ ગુણાકાર વાળું ને ભાગાકાર વાળું શું છે? તો જોજો, અને શબ્દ હોય ને તો ગુણાકાર કરવાનો આવશે, અથવા હશે ને તો સરવાળો કરવાનો આવશે. એક કોન્સેપ્ટ આ છે, આને હમણાં ભૂલી જવું, આપણે દાખલાઓ આવશે ત્યારે જોશું. એક શબ્દ શીખવાનો છે આપણે, પૂરક ઘટના. પૂરક ઘટના શું હોય એને આપણે સમજીએ. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૂરક ઘટના. પરીક્ષામાં આને ઘણી બધી વખત આમ લખે કે P' મેળવો. ક્લિયર? કાં તો ઘણી બધી વખત આમ લખશે P' મેળવો, બરાબર, કાં તો A', આવા બધા શબ્દો વાપર્યા હોય તો પૂરક ઘટનાની વાત થાય છે. કંઈ નથી કરવાનું, જે બી કિંમત આપી હોય એ 1 માંથી બાદ કરવાની. 1 માંથી શું કરવાનું?
બાદ કરવાની. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ લઈએ કે ભાઈ 6 છોકરા છે, બરાબર, અને 4 છોકરી છે. ઓકે, તો એમાંથી છોકરા આવવાની સંભાવના કેટલી? એક છોકરો લેવો હોય તો એની સંભાવના કેટલી? એક પસંદગી કરવી હોય તો, બરાબર. તો 6 છોકરા છે, તો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો ધ્યાનથી સાંભળજો, કુલ વિદ્યાર્થીઓ આપણી પાસે 10 છે. 10 માંથી છોકરો આવવાની સંભાવના કેટલી? તો 6, બરાબર. તો અહીંયા ધ્યાનથી સાંભળજો કે 2 તેરી 6, 2 પંચા 10, 3/5 મળ્યું. આ છોકરા આવવાની સંભાવના થઈ ગઈ. હવે એમાંથી છોકરી આવવાની સંભાવના શોધવી હોય તો આને 1 માંથી બાદ કરી નાખો. 1 - 3/5, તો 5 એકા 5, 5 માંથી 3 જાય તો 2/5. તો આ પૂરક ઘટના થઈ ગઈ. ક્લિયર? કારણ કે 1 માંથી બાદ કર્યું. તો પૂરક ઘટના માટે લખી લેજો P ડેશ A ઇઝ ઇક્વલ ટુ 1 - P ઓફ A. એટલે કોઈ પણ હોય સંભાવનાને 1 માંથી બાદ કરશો તો એની પૂરક ઘટના મળી જશે. આ કોન્સેપ્ટ છે. પૂરક ઘટના વાળા કોન્સેપ્ટમાં ખબર પડી હોય તો વાય લખો ફટાફટ, તો ત્યાંથી આગળ વધીએ કે આની અંદર કોઈને કઈ ડાઉટ છે. સંભાવના હંમેશા 1 કરતા ઓછી જ આવશે. ક્લિયર છે? ફટાફટ આન્સર આપો જલ્દી. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. ડન? ઓકે, કોઈને કઈ પ્રશ્ન નહીં? આટલું ક્લિયર? હવે આના બેઝ કેવા દાખલાઓ આવે એને આપણે જોઈએ. પરીક્ષામાં હું તમને કહું ને એમ ધ્યાન રાખજો, બહુ મહત્વના શબ્દો હોય છે એક એક. જો હમણાં મેં તમને કીધું, આ પૂછાયેલો પ્રશ્ન છે, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? ચોક્કસ ઘટનાની સંભાવના 1. ધ્યાનથી સાંભળજો, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1 હોય. ત્યાર પછી જુઓ અશક્ય ઘટનાઓ, તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. તો આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછે છે. જેમ કે 50 ગુણ હોય તો એમાંથી 51 ગુણ આવવાની સંભાવના કેટલી? 0. કારણ કે 50 માંથી 51 ગુણ આવે નહીં. મનુષ્ય મૃત્યુ નહીં પામે, કોઈ પણ મનુષ્ય મૃત્યુ ન પામે એવું બને? ન બને. એ અશક્ય ઘટના છે, તો સંભાવના કેટલી આવશે? 0. તો અશક્ય ઘટનાઓ માટે સંભાવના 0 આવે. અને સૌથી પહેલું યાદ રાખી લેજો કે કોઈ પણ અશક્ય ઘટના હોય તો અશક્ય ઘટનાઓ માટે સંભાવના કેટલી આવશે? 0. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. હવે તમને કીધું છે, ધ્યાનથી સાંભળજો. હવે આવા એક્ઝામ્પલ પરીક્ષામાં આવે, જો કે પૂછાયેલા જ પ્રશ્નો છે. 100 ગુણના પેપરમાં 90 ગુણ આવવાની સંભાવના કેટલી? તો ઘણા બધા આવું કરી નાખશે, 90/100 જવાબ પૂરો. પણ આ જવાબ ખોટો છે. જોજો લોજિક શું છે. 100ડિસ્પ્લે દેખાય છે? હવે બંધ થઈ જાય તો મને મેસેજ કરજો પાછા. ક્લિયર છે ડિસ્પ્લે? અચ્છા, આગળના દાખલાઓ આપણે જોયા, 100 ગુણથી આગળ વાળા. આની આગળના દાખલાઓ જોયા? એક વખત કન્ફર્મેશન આપો ને મને. 100 ગુણના પેપરના આગળના દાખલાઓ જોયા કે અહીંયાથી જ બાકી છે? ડિસ્પ્લે ક્યાંથી બંધ છે? જોયા ને? યસ. ઓકે, જુઓ હવે 100 ગુણના પેપરમાં 90 ગુણ મેળવવાની સંભાવના કેટલી? આવો પ્રશ્ન આવે તો શું કરવાનું? ઓકે, ભૂલ નહીં કરતા. જોજો 100 ગુણમાંથી 90 ગુણ મેળવવાની સંભાવના કેટલી?
હવે માની લ્યો કે તમે પેપર આપ્યું છે 100 ગુણનું, 100 માર્ક્સનું તમે પેપર આપ્યું. 100 માર્ક્સનું પેપર આપો ને તો તમારા 0 માર્ક્સ આવી શકે, 1 આવી શકે 100 માંથી, 2 આવી શકે, 3 આવી શકે. તો મેક્સિમમ કેટલા આવી શકે? 100. કહેવાનો મતલબ એમ છે, કારણ કે મારે જો સંભાવના શોધવી હોય તો સંભાવના શોધવા માટે મારે કુલ પરિણામ શોધવા પડે. શોધવું પડે કે નહીં? કુલ પરિણામ. કુલ પરિણામ એટલે ટોટલ આઉટકમ્સ મારે મેળવવા પડે. કુલ પરિણામ મને કેટલા મળશે? 0 થી લઈને 100, એટલે કુલ પરિણામ મળશે મને 101. ઓકે, તો મારે કુલ પરિણામ કેટલા લખી નાખવાના? 101. અને એમાંથી મારા 90 માર્ક્સ આવે, એટલે માની લો કે અહીંયા 90 હોય તો 90 આવે એવી સંભાવના કેટલી? 1 જ. તો 1/101. આનો જવાબ શું આવશે? 1/101. સમજ પડે તો વાય લખજો. દાખલાનું લોજિક ખબર પડી હોય ને તો વાય લખી દેજો, એટલે આગળ વધીએ ફટાફટ. બરાબર? કઈ રીતના 1 આવ્યું, કઈ રીતના 101 આવ્યા, ક્લિયર છે? ડન? ઓકે, ગુડ. ચલો ધ્યાન રાખજો, કોન્સેપ્ટ મહત્વના છે, સંભાવનાના એક એક કોન્સેપ્ટ જરૂરી છે. ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ. હવે જુઓ, અહીંયા એક પૂરક ઘટના આપી છે 13/27 અને એમાંથી પી ઓફ એફ માંગ્યું છે. તો પી ઓફ એફ એટલે કંઈ નહીં કરવાનું, જ્યારે આવી રકમ આવે 1 માંથી બાદ કરી નાખવાના. તો 1 - 13/27. બરાબર? તો 27 એકા 27, 27 - 13 ડિવાઇડેડ બાય એલસીએમ 27 આવે. તો 27 માંથી 13 બાદ કરો તો 14/27 જવાબ આવે. આ પૂરક ઘટના મળી ગઈ, મૂળ સંભાવના થઈ ગઈ. પૂરક ઘટના ઉપરથી સંભાવના લાવ્યા, સંભાવનામાંથી પૂરક ઘટના આવે, 1 માંથી બાદ કરવાનું. ક્લિયર? દાખલા તરીકે તમને આવું આપી શકે છે કે પી ઓફ એફ બરાબર 4/5 છે, તો પી ડેશ એફ કેટલા થશે, આવું આપે. તો પી ડેશ એફ માટે તમારે શું કરવાનું? 1 - પી ઓફ એફ. બરાબર? તો 1 - 4/5. 5 એકા 5 માંથી 4 જાય તો 1/5 જવાબ. તમારે પરીક્ષામાં સીધું આવું જ કરવાનું, આવું સૂત્ર ને એવું કશું મૂકવાનું નહીં, આ દિમાગમાં ફિટ હોવું જોઈએ. 4/5 છે, 1 - 4/5 તો 1/5 જવાબ પૂરો. આનાથી વધુ સમય બગાડવાનો ન હોય. ક્લિયર? પરીક્ષાની અંદર આટલો જ સમય હોય, આનાથી વધુ સમય બગાડવાનો નહીં. અંકિતા રિપીટ દાખલો કયો? આગળનો દાખલો રિપીટ કરવાનો છે જલ્દી. આમાં તો ખબર પડી ગઈ. રિપીટ કયો કરવાનો છે? આગળનો? ઓકે, જુઓ આગળનો દાખલો રિપીટ કરીએ. જુઓ શું કીધું છે? 100 ગુણનું પેપર છે. માની લો તમે 100 માર્ક્સની પરીક્ષા આપીને આવ્યા, તો તમારા પેપરમાં માર્ક્સ કેટલા આવી શકે? કેટલા આવી શકે? 0 થી લઈને 100 આવી શકે. પેપરમાં કઈ ન લખ્યું હોય તો 0 આવશે, શક્યતા છે ને 0 આવવાની, તો 0 આવી શકે છે. કાં 1 આવશે, કાં 2 આવશે, 3 આવશે, 4, 5, 6 એમ કરતા કરતા 100 માંથી 100 આવી શકે. એટલે 0 થી લઈને 100 ગણવાના, તો ટોટલ પરિણામ કેટલા થશે? 101. કારણ કે જો 0 નહીં ગણો ને તો 100 પરિણામ થાય, પણ 0 ગણવા પડે. 100 માર્ક્સનું પેપર આપ્યું હોય ને પેપરમાં કાંઈ ન લખ્યું હોય ને તો 0 આવે. સમજી ગયા? એટલે કુલ પરિણામ કેટલા? 101. કુલ પરિણામ મેં છેદમાં લખી નાખ્યા 101. એમાંથી 90 આવવાની સંભાવના કેટલા? તો 90 એક જ વખત છે. આમાં જુઓ તમે, 90 કેટલી વખત છે? એક જ વખત છે. તો 1/101. ક્લિયર? તો જવાબ કેટલો આવશે? 1/101. આને ધ્યાન રાખજો. ડન? ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, મહત્વનો દાખલો. આને ધ્યાનથી સમજજો. અગર જો આવડી ગયું તો ઘણું બધું આવડી જશે. સંભાવના ખબર પડવા માંડી છે એવું આપણે માની લઈશું. ક્રિકેટમાં ધોનીએ 80 ઇનિંગ્સમાં 24 વખત સદી ફટકારી છે. જોજો, 80 મેચ છે, 80 મેચમાંથી 24 મેચમાં સદી ફટકારી છે. કેટલી મેચમાં? 24 મેચમાં. ઓકે, તો તેણે સદી નથી ફટકારી એની સંભાવના માંગી છે.
તો 80 માંથી 24માં સદી નથી સોરી 24માં સદી ફટકારી છે, તો 56માં સદી એને નથી ફટકારી. તો હવે આપણી સંભાવના સદી નથી ફટકારી એની છે. સદી નથી ફટકારી એવી મેચ કેટલી છે? 54. અને ધોનીએ કુલ મેચ કેટલી રમી છે? 80. બરાબર. તો આને તમારે સોરી અહીંયા 56 આવશે, 56, 54 નહીં આવે, 56 અને 80. તો સદી નથી ફટકારી એવી મેચ 56 અને ધોની કુલ મેચ કેટલી રમ્યો છે? 80. તો 56 ભાગ્યા 80 એટલે 8 સત્તા 56 અને 8 ગુણ્યા 10 80. 8 8 કેન્સલ, જવાબ આવશે 7/10. એક પોઈન્ટ કાપશો તો 0.7. આ કાં તો આ બે માંથી ગમે એ જવાબ આપી શકે. તો આન્સર આવશે ડી, 0.70. ડન. યાદ રાખજો, યાદ જરૂરી છે. બહુ ઈઝી દાખલાઓ છે સંભાવના. આજે આપણે ઈઝી દાખલાઓ ગણશું. ધીમે ધીમે એના ઉપરથી આગળ વધશું, પછી એક લેવલ અપ જશું. પેલા સહેલા પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય ને એવા દાખલા જ જોઈએ છે. જુઓ, એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા પસંદ કરતા તે યુગ્મ હોવાની સંભાવના. હવે પહેલો શબ્દ આ છે, એક અંકની પ્રાકૃતિક સંખ્યા. એક અંકની પ્રાકૃતિક સંખ્યા કેટલી આવે? પ્રાકૃતિક કીધું જો, પૂર્ણ સંખ્યા નથી કીધું. પૂર્ણ કીધું હોત તો 0. તમે આપણા બેઝિક લેક્ચર ધ્યાનથી જોજો. સંભાવનાના વાક્યો હવે એમાં બહુ ઇફેક્ટ કરશે. જે આગળના 4 બેઝિક લેક્ચર છે ને એમાં બધું જ શીખવાડ્યું છે. પ્રાકૃતિક આવે તો શું કરવાનું, પૂર્ણ આવે તો શું કરવાનું, એ જરૂરી છે. અહીંયા જુઓ, તમારી સામે શું આવ્યું? એક અંકની પ્રાકૃતિક સંખ્યા. એક અંક અને પ્રાકૃતિક એટલે 1 થી શરૂ થાય. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આટલી પ્રાકૃતિક સંખ્યા હોય તો મારા કુલ પરિણામ ટોટલ આઉટકમ્સ કેટલા થઈ ગયા? 9. હવે મને શું પૂછ્યું છે એ મારે જોવાનું. તો આગળ વાંચો. કોઈ એક સંખ્યા પસંદ કરતા તે સંખ્યા યુગ્મ હોય. યુગ્મ એટલે બેકી સંખ્યા થાય. તો બેકી સંખ્યા 1, 2, 3, 4. ક્લિયર? બેકી સંખ્યા કેટલી છે? 4. તો મારા ફેવરેબલ આઉટકમ્સ કેટલા થઈ ગયા? 4. તો હવે મને સંભાવના મળી જાય. સંભાવના એટલે શું? તો કે જે ફેવરેબલ આઉટકમ્સ છે, સાનુકૂળ પરિણામો છે 4 અને કુલ પરિણામો છે 9. તો મારો જવાબ આવશે 4/9. વાય લખજો. મજા આવે ને તો વાય લખજો. ક્લિયર? મને આઈડિયા આવે કે તમને આવડે છે કે નહીં એમ ખબર પડે છે ને દાખલાઓમાં. પછી એવું ન થાય હું જ ભણતો જાઉં, હું જ ગણતો જાઉં ને એવું કશું ના થાય. એટલે આન્સર આપજો. ડન. સંભાવનાનું ક્યારેય દાખલો ખોટો નહીં પડે. તમે ખાલી એટલું ધ્યાન રાખી લેજો. ગોપી તેના પુત્ર માટે ખામી વગરનું રમકડું ખરીદવા ઈચ્છે છે. ખામી ન હોવી જોઈએ એવું ગોપીને રમકડું ખરીદવું છે. દુકાનદાર પાસે રમકડાની એક પેટી છે. તો રમકડાની એક પેટી છે. પેટીમાં 10 રમકડા છે. એટલે મારી પાસે પરિણામ આવી ગયું, કુલ આવી ગયું, ટોટલ આઉટકમ્સ આવી ગયા. કેટલા છે? 10. જેમાં 3 રમકડા ખામી વાળા છે. 10 માંથી 3 માં ખામી છે, પણ આ ખામી વાળા રમકડા ગોપી નથી ખરીદવાના. ખામી વગરના કેટલા વધશે? 7. 7 ખામી વગરના વધશે. તો ગોપી રમકડું ખરીદે એની સંભાવના કેટલી? તો ગોપી રમકડું કયું ખરીદવાની છે? ખામી વગરનું. ખામી વગરના ટોટલ 7 રમકડા છે. સોરી, હા, ખામી વગરના ટોટલ 7 રમકડા છે અને પેટીમાં કુલ કેટલા રમકડા છે? 10. તો અગર જો ગોપીને ખામી વગરનું રમકડું શોધવાની સંભાવના કીધી હોય તો કુલ પરિણામ 10 અને ફેવરેબલ આઉટકમ 7. કે માની લો કે હું તમને એક સમજાવું, પેટીમાં ટોટલ 10 રમકડા છે. એમાં મારે આમાં હાથ નાખીને એક રમકડું લેવાનું. તો સારું રમકડું આવે એવા પરિણામ કેટલા આવી શકે છે? 7. તો સંભાવના કેટલી બનશે? 7/10. તો ફરી પાછો આપણો આન્સર આવશે 0.7. કાં તો એક મીંડું પાછળ લગાવો તો કઈ ફરક ન પડે. 2 મીંડે પાછળ લગાવો ને તો કઈ ફરક ન પડે. આગળ નહીં લગાવવાના, પાછળ ચાલશે. ડન. આ દાખલાઓ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો, પરીક્ષા માટે જરૂરી છે. લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? હવે કોન્સેપ્ટ આવે કેલેન્ડરનો. કેલેન્ડરનો કોન્સેપ્ટ બહુ મહત્વનો છે
અને આ કોન્સેપ્ટ અગર જો તમને આવડી ગયો તો વાર્તા પૂરી. કેલેન્ડરની સંભાવના જ્યારે માંગી હોય ત્યારે તમે એક સૂત્ર લખીને રાખજો, કેલેન્ડરની સંભાવના, બરાબર. ત્યારે તમારે શું કરવાનું છે? વધારાના દિવસ, ઓકે, અને અઠવાડિયાના કુલ દિવસ, અઠવાડિયાના કુલ દિવસ. જો કે આ ફિક્સ જ હોય ને, અઠવાડિયામાં 7 જ દિવસ હોય, તો ડિવાઇડેડ બાય 7 વાળો જવાબ જ આવતો હશે. પણ આમાં બધામાં ડિવાઇડેડ બાય 7 આપ્યું. સર નક્કી કેમ કરવું કેમ આવે? પણ 7 જ આવશે. ક્યારેક અલગ ઓપ્શન આપ્યા હોય તો ઓપ્શન ચેક કરવામાં કામ આવી જાય. તો આ એક સૂત્ર યાદ રાખવાનું છે. બીજું હું તમને અમુક બાબતો લખાવું છું, એ તમારે એક બ્રેકેટ બનાવીને લખી નાખવાની, એટલે તમને આવડી જશે. બહુ ઈઝી હોય છે, આની અંદર બીજું કશું હોતું નથી. અગર જો આટલી બાબત તમને આવડી જશે ને તો તમારું કામ પૂરું. ક્લિયર? સૌથી પહેલા તમારે દિવસ યાદ રાખી લેવાના, કારણ કે અગર કોઈ પણ કેલેન્ડરને લઈને જો દાખલો પૂછશે ને તો એ દાખલો આમાંથી ને જોવાનો છે. ક્લિયર? તો એક તમારે શું યાદ રાખવાનું છે? દિવસ યાદ રાખી લેવાના. પછી તમારે વીક યાદ રાખી લેવાના છે, બરાબર. પછી વધારાના દિવસ, અને પછી કેટલી વાર આવશે, આટલું તમે યાદ રાખી લેશો એટલે કામ પૂરું. હવે જો એક કોન્સેપ્ટ હું તમને શીખવાડું, તો તમે કદાચ મારા યુટ્યુબના વિડીયો જોયા હોય ને તો કેલેન્ડરની અમુક બાબતો તમને આવડતી હશે. જો કે હું તો માનું છું ત્યાં સુધી ખબર જ હશે કે સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય. 365 ને અગર તમે 7 વડે ભાગો, 7 વડે ભાગો ને તો 7 પંચા 35, 1 5, 7 ગુણ્યા 2 14, 1 શેષ વધે તો 365 દિવસે વધારાનો દિવસ 1 આવે સામાન્ય વર્ષમાં. અગર જો આ લીપ વર્ષ હોય તો એમાં 366 દિવસ આવે, તેમાં વધારાના દિવસ કેટલા આવે? 2. હવે જોજો કે એક વધારાનો દિવસ મતલબ એનામાં 52 અઠવાડિયા તો બંનેમાં આવશે. બંનેની અંદર કેટલા અઠવાડિયા આવશે? 52 અઠવાડિયા. 52 અઠવાડિયા આવે એટલે અઠવાડિયામાં એક વખત વાર પાક્કો થઈ ગયો. 52 વખત સામાન્યમાં વાર આવશે. દાખલા તરીકે મંગળવાર હોય તો એ 52 વાર તો આવવાનો જ છે, કારણ કે અઠવાડિયા એક વર્ષની અંદર અઠવાડિયા કેટલા હશે? 52. ક્લિયર? જે ભાગફળ મળ્યું ને વીક મળ્યા આપણને, તો માની લો કે એક અઠવાડિયામાં રવિવાર એક વાર આવે, તેવા 52 અઠવાડિયા હોય તો રવિવાર કેટલી વાર આવે? 52 વાર. પણ હવે માની લો સામાન્ય વર્ષ છે, બરાબર, અને એમાં એક વધારાનો દિવસ છે, તો આ વધારાનો દિવસ કોઈ પણ હોઈ શકે છે, રવિ થી લઈને શનિ સુધી કોઈ પણ. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, કોઈ પણ હોઈ શકે. પણ હવે માની લો કે લીપ વર્ષ છે, તો લીપ વર્ષમાં 2 દિવસ આવી ગયા વધારાના. 52 વખત તો એ વાર આવવાનો જ છે, પણ બીજા 2 વાર કોઈ ઓપ્શનલ આવી શકે છે. કાંઈ રવિ સોમ હોઈ શકે, સોમ મંગળ હોઈ શકે, કન્ટિન્યુ જો એમાં કૂદકો મારીને ન હોય, રવિ બુધ ન હોય. આવું લોજિક નહીં દોડાવતા, પાસાઓ નથી, આ કેલેન્ડર છે, બરાબર. આ 2 વાર છે ને, તો 2 વારમાં કયા વાર આવી શકે? કે સન્ડે અને મંડે, મંડે એન્ડ ટ્યુઝડે, ટ્યુઝડે ને વેનસડે, બરાબર. વેનસડે ને થર્સડે, થર્સડે અથવા ફ્રાઈડે, ફ્રાઈડે ને કાં તો સેટરડે, સેટરડે ને કાં તો સન્ડે. આ આગળ ગણશો ને તમે કુલ પરિણામ, તો આ 7 જ થશે. તો એટલે આપણે મોસ્ટ ઓફલી ડિવાઇડેડ બાય 7 કરશું, એટલે આવા પ્રશ્નોના જવાબ આવે ને તો ડિવાઇડેડ બાય 7 કામ કરી જશે. એટલે વધારાના દિવસો ભાગ્યા 7 કરવાનું, જવાબ આવી જાય. બીજું વધારાના દિવસનો કોન્સેપ્ટ ક્યાં યાદ આવશે? કામ આવશે, જોજો. અગર માની લો સામાન્ય વર્ષ છે તો 31 નો મહિનો એની અંદર લેવાનો, 30 નો લેવાનો અને 28 ફેબ્રુઆરીનો. અગર લીપ વર્ષ હશે ને તો ફેબ્રુઆરીમાં 29 દિવસ હશે. 31, 30, 28 અને 29. ક્લિયર? આમ તો અહીંયા 29 લો, અહીંયા 28 લો, ખબર પડે. 31 ભાગ્યા 7 કરો, 7 ચોક 28, બરાબર, તો 4 આવશે વીક. વધારાના દિવસ 3, જો આવી રીતના 31 છે, 7 ચોક 28, કેટલી શેષ? 3. તો આ વધારાના દિવસ, આ વીક. 4 વીક, 3 વધારાના દિવસ. 7 ચોક 28, 2 વધારાના દિવસ, 4, 1 વધારાના દિવસ. પણ આ લીપ વર્ષ હોય ત્યારે જ ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. આનો ઉપયોગ કરશું દાખલામાં એટલે તમને આવડશે. પછી 7 ચોક 28,
પણ વિષમ દિવસ 0. એટલે હવે જુઓ, હવે તમે અગર અહીંયા કોઈ પૂછે કે સામાન્ય વર્ષ હોય અને ફેબ્રુઆરી મહિનો હોય તો 5મો વાર ન આવે, 5 જ વાર આવશે. 5 વાર પછી એકેય વાર નહીં આવે. 5મો વાર સોરી ન આવે. કેટલા વાર આવશે? 4 અઠવાડિયા છે ને તો 4 જ વાર આવે. પછી અહીંયા જુઓ 4 અઠવાડિયા છે તો 4 વાર આવી શકે છે, પણ એક વાર બીજોય કોઈ આવે એટલે 5 વાર આવી શકે. ધ્યાનથી સાંભળજો. પછી અહીંયા જુઓ 4 અઠવાડિયા, 2 બીજા વાર, તો એમાંય 5 વાર આવી શકે. ક્લિયર? આમાંય 5 વાર આવી શકશે. તો આ એક કોન્સેપ્ટ છે, આને તમારે યાદ રાખી લેવાનું છે. ઓકે, તો હવે શું થશે જોજો, કેવી રીતના 5-5 વખત વાર આવે. અહીંયા કોઈ પણ 3 વાર 5 વખત આવી શકે. ઓકે, વાર મતલબ વખત. કોઈ પણ 3 વાર 5 વખત આવી શકે, કોઈ પણ 2 વાર 5 વખત આવી શકે, કોઈ પણ 1 વાર 5 વખત આવી શકે. આવું બને. જુઓ, હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું, કારણ કે આ કોન્સેપ્ટ બધા આવડતા હશે ને, એક સેકન્ડમાં તમે દાખલાનો જવાબ આપશો. માની લો કે જાન્યુઆરી મહિનો છે. જાન્યુઆરી મહિનાની અંદર 31 દિવસ આવે. 31 દિવસમાં માની લો કે 4 અઠવાડિયા હોય. કેટલા? 4 અઠવાડિયા. 4 અઠવાડિયાના 4 વાર ગણી લો કે સોમવાર કેટલી વાર આવશે? સોમવાર 4 વાર આવે. કેટલી વાર? 4 વખત. 4 વખત લખવું એટલે ખબર પડે. હવે માની લો કે આની અંદર 4 અઠવાડિયામાં 4 વખત તો સોમવાર આવશે, એક વખત વધારાનો દિવસ, એટલે આમાં 3 વધારાના દિવસ છે. 3 વધારાના દિવસ હોય ને તો 3માં કોઈ પણ સોમવાર આવી શકે. ક્લિયર? તો અહીંયા આ એક વખત માની લો સોમવાર આવવાની સંભાવના બની શકે છે. તો 4 ને કેટલી વખત થઈ ગયું? 5. આવું દરેક વાર માટે થાય. મંગળ હોય તો મંગળે 5 વાર આવી શકે, બુધ હોય બુધે 5 વાર આવી શકે. કહેવાનો મતલબ એમ છે કે વધારાના દિવસો 3 છે ને, એટલે 3 વાર, કોઈ પણ 3 વાર હોઈ શકે, કોઈ પણ 3 વાર 5 વખત આવી શકે. કારણ કે ઓલરેડી 4 વખત આગળ આવે જ છે, 3 વધારાના દિવસ છે, એટલે કોઈ પણ વાર 5 વગર આવી શકે છે. હું આ કોન્સેપ્ટ બોલું એ ખબર પડે છે? તો વાય લખો જલ્દી, કે આમાં કોઈને કઈ ડાઉટ છે? આ આવડતું હશે એક સેકન્ડમાં જવાબ ગણશું. ધ્યાનથી સાંભળજો. ડન હોય તો વાય લખો ફટાફટ. ક્લિયર છે? ઓકે, હવે જુઓ, હવે હું તમને આનો સીધો જવાબ લાવીને બતાવું. તમને પૂછ્યું જ શું? લીપ વર્ષમાં 53 રવિવાર આવે. લીપ વર્ષ, મને સીધી ખબર પડી જવી જોઈએ કે લીપ વર્ષ છે એમાં 52 અઠવાડિયા છે અને વધારાના દિવસ કેટલા આવશે? તો કે 2. લીપ વર્ષ છે એટલે ડન. જો કોન્સેપ્ટ નહીં આવડતા હોય ને દાખલાઓ નહીં આવડે, આ તમે ધ્યાન રાખજો. અગર કોન્સેપ્ટ આવડતા હશે તો જ તમે દાખલા ગણી શકશો ઇઝીલી. એટલે જવાબ આપવાનું બધાને કમ્પલસરી રાખવાનું છે. ક્લિયર? તો હમણાં મેં તમને કીધું તમારે કઈ નથી કરવાનું, કે લીપ વર્ષમાં વધારાના દિવસ કેટલા છે? 2. તો હવે સંભાવના સીધી મળી જશે. સંભાવના શું મળશે? વધારાના દિવસ ભાગ્યા 7, કામ પૈદું 2/7 સંભાવના. બીજું બધું ભૂલી જાવ. લોજિક આવડે કે ન આવડે, ડિવાઇડેડ બાય 7 કરવાના, આ ભૂલતા નહીં. ક્લિયર? 53 વખત રવિવાર આવવાની સંભાવના કેટલી? 2/7. સાબિત કરીને બતાવી દઉં કઈ રીતના. ડાઉટ જતો હશે. 2/7 કઈ રીતના જોજો. તો 52 વખત તો કમ્પ્લીટ વાર આવવાના જ છે. 53મી વખતની સંભાવના શોધવાની. તો વધારાના દિવસ 2 છે. હમણાં જ મેં તમને કોન્સેપ્ટ શીખવાડ્યો. કઈ મંડે, ટ્યુઝડે, આપણે સન્ડે થી શરૂ કરીએ. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડનેસડે, ઓકે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. ટોટલ પરિણામ કેટલા થઈ ગયા? 7. તો ટોટલ મેં 7 લખી નાખ્યા. હવે એમાં રવિવાર આવે એવી સંભાવના કેટલી? તો એક વખત રવિવાર અહીંયા આવી શકે છે, એક વખત રવિવાર અહીંયા આવી શકે છે. તો ફેવરેબલ આઉટકમ, સાનુકૂળ પરિણામો 2 થઈ ગયા. તો 2/7. અધરવાઇઝ એક બીજી સૌથી સિમ્પલ ટ્રીક, વધારાના દિવસ લીપ વર્ષમાં કેટલા આવે? 2 ડિવાઇડેડ બાય 7. જવાબ પૂરો. ડન. ચલો નેક્સ્ટ. આનો જવાબ આપો ફટાફટ. કોણ કહેશે? જલ્દી ફાસ્ટ.
આનો જવાબ શું આવશે? વિચારવાનું જ નથી આમાં, વિચારવાનું ક્યાં છે? સીધો તો જવાબ છે. વેરી ગુડ, યસ 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 યસ, રાઈટ. સુઝિયાના જવાબ સાચો છે. 1/7 બિન લીપ વર્ષ છે. બિન લીપ વર્ષમાં વધારાનો દિવસ 1 ડિવાઇડેડ બાય 7 પૂરું. જવાબ 1/7. કોન્સેપ્ટ શીખા હશો તો જવાબ આવડશે. આનો જવાબ આપો ફટાફટ. લીપ વર્ષમાં 53 વખત બુધવાર આવે એની સંભાવના કેટલી? લીપ વર્ષમાં 53 વખત બુધવાર આવે એની સંભાવના કેટલી? ફાસ્ટ આન્સર આપવાનો છે એકદમ. આટલી બધી વાર થોડી લાગે. ગુડ. 2/7. કઈ રીતના? લીપ વર્ષ છે, વધારાના દિવસ કેટલા? 2 ડિવાઇડેડ બાય 7. હવે તમારે યાદ જ રાખી લેવાનું. શું યાદ રાખવાનું? લીપ વર્ષ હોય, 53મી વખત કોઈ પણ વારની સંભાવના માંગી હોય 2/7. સામાન્ય વર્ષ હોય, 53મી વખત સંભાવના માંગી હોય 1/7. કામ પૈતું. આ જ જવાબ. ગણતરીઓ કરવાની નહીં, કશું નહીં કરવાનું, જવાબ આ જ આવશે. બોલું ભાષા સમજ પડે તો વાય લખજો. હું બોલ્યો આ છેલ્લા 2 સેન્ટેન્સ કે તમને એવું કીધું એક લીપ વર્ષમાં 53 વાર ગુરુવાર આવે એની સંભાવના કેટલી? 2/7. સામાન્ય વર્ષમાં 53 વાર ગુરુવાર આવે એની સંભાવના કેટલી? 1/7. તો લીપ વર્ષ આવે 2/7, સામાન્ય વર્ષ હોય તો 1/7. પૂરું. લ્યો, આવા દાખલા ગણવાના જ ન હોય. હવે જો આવા દાખલા નહીં ગણવા પડે, આની સંભાવના હું તમને બતાવી દઈશ. બહુ ઈઝી હોય છે. આ થોડુંક લોજિક તમારે શીખવાનું હોય, બાકી આની અંદર કંઈ હોતું નથી. ક્લિયર? જોજો. જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે એની સંભાવના કેટલી? કોઈ પણ મહિનામાં ફાઇનલ છે ને કે 4 રવિવાર તો આવવાના જ છે. કારણ કે કોઈ પણ મહિનો હોય 4 અઠવાડિયા ફિક્સ છે. ખાલી વિષમ દિવસ ઉપરથી નક્કી કરવાનું કે 5મી વખત વાર કયો આવવાની સંભાવના છે. જાન્યુઆરીમાં વિષમ દિવસ કેટલા? 3 ડિવાઇડેડ બાય 7. કામ પૈતું. આન્સર 3/7. કોઈને કઈ ડાઉટ? જલ્દી ફટાફટ જવાબ આપો. આમાં કોઈને કઈ ડાઉટ છે? કે કોઈને કઈ પ્રોબ્લેમ છે? ક્લિયર થાય છે? જાન્યુઆરી માસમાં વધારાના દિવસ કેટલા આવશે? 3. ઓકે. અને એમાં રવિવાર આવવાની સંભાવના તો 3/7. સીધો જવાબ છે. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ. જાન્યુઆરી માસમાં 5મો શનિ અને રવિ આવવાની સંભાવના કેટલી? આવું પૂછી શકે. હવે જોજો, જાન્યુઆરી માસ છે બરાબર, 31 દિવસ હોય. 7 વડે ભાગો ને તો 7 ચોક 28. 28 દિવસ સુધી વાર ફિક્સ હશે. હવે વાર કદાચ તમારો અલગ આવે ને તો એ 3 દિવસમાં આવે, 29, 30 અને 31. કારણ કે વધારાના દિવસો જો આપણે આને ગણીએ તો કયા વારની સંભાવના કીધી છે? શનિ રવિ. શનિ રવિ જોડે આવવો જોઈએ. તો માની લો કે 29 તારીખે શનિવાર હોય, 30 તારીખે રવિવાર હોય, કાં તો અહીંયા શનિવાર હોય તો અહીંયા રવિવાર હોય. આની સિવાય કોઈ સંભાવના જોડે આવવાની બને નહીં. સમજ પડી? આની સિવાયની સંભાવના કોઈ પણ જોડે આવવાની બને નહીં. તો મારા ફેવરેબલ આઉટકમ્સ કેટલા થયા? 1 અને 2. બરાબર. તો ડિવાઇડેડ બાય કેટલા કરવાના છે? ફરજિયાત 7. તો આન્સર આવશે 2/7. ભાષા બોલવી ખબર પડે તો ભાઈ લખજો. અચ્છા, 1/7 નહીં આવે, 2/7. અહીંયા સીધું તમે એવું નહીં કરી દેતા ભાઈ જાન્યુઆરી મહિનો આવ્યો, વધારાનો દિવસ 3, 3/7. એવું નહીં. અહીંયા શનિ રવિનું જોડકું માંગ્યું છે. શનિ રવિનું જોડકું માંગ્યું છે ને તો જોડે જ આવવા જોઈએ. હવે બહુ એડવાન્સ બુદ્ધિ ન દોડવાની કે હું અહીંયા શનિ લખું ને અહીંયા રવિ લખું. એવું ન થાય. એક દિવસ ખાલી ક્યારેય ન જાય. સમજી ગયા? એટલે કન્ટિન્યુ વાળી 2 જ સિરીઝ બનશે. કાં તો 29, 30 માં શનિ રવિ આવશે ને કાં 30, 31 માં શનિ રવિ આવશે. આની સિવાય કોઈ શનિ રવિ જોડકાની સંભાવના ન બને. તો કુલ પરિણામ 2. મારે કેલેન્ડરમાં ડિવાઇડેડ બાય 7 કરવાનું છે. 2/7. જવાબ પૂરો. બરોબર? ધ્યાન રાખજો. ઓકે. ચલો હવે લગભગ તમારા ઘણા બધા જવાબો સોલ્વ થવાના ચાન્સીસ ખરા. અચ્છા, અમુક દાખલાઓ છે નહીં.
કઈ નહીં, આ લકી ડ્રો વાળો દાખલો જોઈ લઈએ, એમાંથી તમને લગભગ તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બરાબર, નહીતર ઘણા બધા દાખલાઓ પૂછે છે, એની અંદરથી આપણે જોઈએ. કઈ નહીં, જુઓ આ જોઈએ, ધ્યાનથી સાંભળજો, આવડી ગયું તો ઘણું બધું સંભાવનામાં આવડી જશે. એક લકી ડ્રો છે, એમાં 1 થી લઈને 100 નંબર સુધીની ટિકિટ છે, એક બાઉલમાં ભેગી કરવામાં આવી છે. તો એક ટિકિટ જો એમાંથી પસંદ કરવામાં આવે તો એની માટે નીચેની કઈ કઈ સંભાવના હોય? ઓકે, તો ધ્યાનથી સાંભળજો. 1 થી 100 નંબર સુધીની ટિકિટ છે, એટલે મારા કુલ પરિણામ કેટલા થઈ ગયા? 100. તો મારે હવે આમાંથી કોઈ પણની સંભાવના શોધવી હોય ને તો ડિવાઇડેડ બાય 100 કરવાના છે, ઈ ફાઇનલ છે. પેલું તમારે આ ધ્યાન રાખવાનું છે. કુલ પરિણામ મારી પાસે કેટલા આવી ગયા છે? 100. હવે પેલું સાંભળો, એકી સંખ્યા હોવાની સંભાવના કેટલી? તો હવે તમે શું કરશો? એકી સંખ્યા ગણવા બેસશો કે પહેલા ગણી લઉં કે 1 થી 100 સુધીમાં એકી સંખ્યા કેટલી આવશે? બરાબર, પાછા ગણવા બેસો બેકી સંખ્યા કેટલી આવશે? 1 થી 100 સુધીની એકી સંખ્યા કેટલી, બેકી સંખ્યા કેટલી, અવિભાજ્ય સંખ્યા કેટલી, આ બધું તમને આવડતું જોવું જોઈએ. ક્લિયર? અગર જો આ નહીં આવડતું હોય તો કામ નહીં થાય. ડન? એકી સંખ્યા પૂછે તો 50, તો બેકી સંખ્યા પૂછે તો એ કેટલી? 50. અગર માની લો અવિભાજ્ય નથી, લખ નાખો. અગર અવિભાજ્ય સંખ્યા પૂછે કે અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના કેટલી? તો 25. ડન? 1 થી 100 માં 50 એકી સંખ્યા હોય, 50 બેકી સંખ્યા હોય, 25 અવિભાજ્ય સંખ્યા હોય, પ્રાઇમ નંબર જેને અંગ્રેજીમાં કહેવાય. ક્લિયર? ઇવન નંબર, ઓડ નંબર. તો બધી સંભાવના થઈ ગઈ. તો 50 ગુણ્યા 2, આની સંભાવના 1/2, આની સંભાવના 1/2, આની સંભાવના 1/4. 3 સવાલના જવાબ પૂરા. આવું પૂછે તો આવડતું હોવું જોઈએ. ખબર પડે છે જે ભાષા બોલવી? વાય લખજો મને ફટાફટ. ક્લિયર? કારણ કે મારે શું કરવાનું, સૌથી પહેલા અહીંયા જે રકમ આપી હોય ત્યાંથી કુલ પરિણામ લેવાના. સંભાવનાનો દાખલો ત્યારે જ ખોટો પડશે જ્યારે તમે કુલ પરિણામ નહીં મેળવી શકો. જો કુલ પરિણામ તમને મળી ગયા તો તમે ઇઝીલી દાખલો ગણી શકશો. બરાબર કે ભાઈ 1 થી 100 માં એકી સંખ્યા હોવાની સંભાવના કેટલી? તો કે 50. તો 50 ના છેદમાં 100. 1 થી 100 માં બેકી સંખ્યા કેટલી? તો કે 50. તો એમાંથી એક ટિકિટ બેકી નીકળે એની સંભાવના કેટલી? 50 ના છેદમાં 100. શબ્દો યાદ રાખજો. ડન? તો આનું કામ પૂરું. હવે જુઓ નેક્સ્ટ, 3 ના ગુણાંકમાં હોવાની સંભાવના કેટલી? 3 ના ગુણાંક વાળી સંખ્યા કેટલી આવે? તો હવે તમે આવું કરવા બેસશો કે ભાઈ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, આવું કરવા બેસશો નહીં. કુલ પરિણામ કેટલા છે? 100. 100 ભાગ્યા 3 કરી નાખો તો 33 તેરી 99 મળશે. તો તમારી 33 સંખ્યા હશે ને એ 3 ના ગુણાંકમાં આવશે. તો 3 માં ગુણાંક હોવાની સંભાવના 33 ફેવરેબલ આઉટકમ થઈ ગયા, અને કુલ પરિણામ 100. તો સંભાવના આવશે 0.33. किसी को कुछ डाउट है? बोलता રહેજો, નકર નહીં ખબર પડે. નો ખબર પડે ને ત્યાં તમે મને પૂછજો. હવે બહુ ઈઝી દાખલો, એના પછીનો જ આપણી માટે એકદમ ઈઝી દાખલો. આની સંભાવના તમને ખબર પડી ગઈ. ઘણા બધાને અહીંયા ડાઉટ હોય ને તો 33 જ આવશે, ધ્યાન રાખજો. અહીંયા તમારે માત્ર 33 ના છેદમાં 100 કરવાનું, એટલે 0.33. 100 શું કામ? 100 કુલ પરિણામ છે. ફેવરેબલ આઉટકમ કેટલા? 33. 3 ના ગુણાંક વાળી સંખ્યા ગણશો ને 1 થી 100 સુધીમાં 33 જ આવે. ડન હોય? યસ, ગુડ. પ્રીતિનો જવાબ સાચો છે, 0.33 આવશે. હવે જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. હવે તમારી પાસે બહુ ઈઝી ને, 5 નો ગુણાંક 7 નો ગુણાંક, વચ્ચે શબ્દ છે અથવા. હમણાં આપણે થોડુંક આનાથી બહાર જઈને વિચારશું, પણ જરૂરી છે. ક્લિયર? 5 અથવા 7 ના ગુણાંકમાં હોવાની સંભાવના જોજો. ઘણા બધા પ્રશ્નો આમાંથી બની શકે. તો મારે 5 ના ગુણાંક મેળવવા હોય તો 100 ના છેદમાં 5 એટલે કેટલા મળશે? 20 સંખ્યા મળશે. પછી મારે 7 ના ગુણાંક મેળવવા હોય તો 100 કોલ મારી પાસે પરિણામ 100 સંખ્યાઓ છે ને, ક્રમશઃ છે. આ ધ્યાન રાખજો, આવું સંખ્યાઓમાં જ થશે. બધે ધનાધન ભાગાકાર નહીં કરવા માંડતા.
ક્રમશઃ સંખ્યાઓમાં જ આવું થશે. 1 થી 100 સુધીની સંખ્યા છે ને એટલે આવું થાય ને 1 થી 100 સંખ્યા માટે જ આવું બધું કરવાનું. તો 100 ડિવાઇડેડ બાય 7 કરશો, ઓકે, તો 7 વડે ભાગો ને તો 7 એકા 7, 3, 14 સત્તા 98, મતલબ 14 સંખ્યા લઈ શકાય. ડન. તો 100 સુધીમાં 7 ના ગુણકમાં હોય એવી 14 સંખ્યા આવે. પણ હવે મારી વાત ધ્યાનથી સાંભળજો, હું જે બોલવા જાઉં છું ને આ બેયનો સરવાળો તમારો જવાબ નથી. કેમ જવાબ નથી? ધ્યાનથી સાંભળજો. કારણ કે અહીંયા ઘટના એવી બની શકે છે કે 5 ના ગુણાંકમાં 20 સંખ્યાઓ છે, તો 5 ના ગુણાંકમાં અમુક સંખ્યા એવી આવે કે જે 7 ના ગુણાંકમાં આવે, જેમ કે 35. 35 બેયમાં આવે, તો આવી તો કોઈ સંખ્યા તમારે રિપીટ કરવાની નથી કે ભાઈ આમાંય 35 ગણ્યા ને આમાંય 35 ગણો, એવું નથી કરવાનું. તમને એવું કીધું છે 5 ના ગુણાંકમાં હોય ને અથવા 7 ના ગુણાંકમાં હોય એની સંભાવના કીધી છે. સમજી ગયા? કાં તો એ સંખ્યા 5 ના ગુણાંકમાં હોવી જોઈએ કાં તો 7 ના ગુણાંકમાં. એટલે બેયમાં જે સંખ્યા આવતી હોય ને એ સંખ્યા એક જ વખત લેવાની, અથવા છે વચ્ચે. શબ્દને ધ્યાનથી વાંચશો ને એટલે આવા કોન્સેપ્ટ દિમાગમાં બેસશે. તો હવે શું કરવાનું? તો મારે અગર મારા ફેવરેબલ આઉટકમ્સ મેળવવા હોય તો શું કરવાનું? ધ્યાનથી સાંભળજો. આ 5 અને 7 નો લસા લેવાનો. શું લેવાનું? લસા. 5 અને 7 નો લસા કેટલો આવશે? 35. તો હવે તમારે શું કરવાનું કે જે 100 ભાગ્યા 5 કર્યું, 100 ભાગ્યા 7 કર્યું, હવે 100 ભાગ્યા 35 કરો. એટલે 35 દુ 70, 35 તેરી વધી જાય, તો ખાલી બે સંખ્યા જ આવશે. તો હવે શું કરવાનું? આ બંનેનો સરવાળો. તો 20 અને 14 કેટલા થશે? 34. 34 માંથી આ જે લસા વાળી સંખ્યા તમે બે મેળવી ને એ બાદ કરી નાખો, એટલે સમાન સંખ્યાઓ નીકળી જશે. તમારા ફેવરેબલ આઉટકમ કેટલા આવશે? 32. 32 ભાગ્યા કુલ પરિણામ તમે કરી નાખો 100, તો તમારો જવાબ આવશે 0.32. વાય લખો, વાય જલ્દી ફટાફટ, કે મહેનત પાણીમાં ગઈ. જે ભાષા બોલ્યો, જે થિયરી કરી, ખબર પડી કે આમાં કોઈને કઈ ડાઉટ છે? ફટાફટ. અચ્છા, એકની જ વાય આવી, ગજબ. બે જ, બધાએ જવાબ બધાએ આપવાનો. નો ખબર પડે તો મને કહેજો, આપણે સમજાવવાનું જ છે. નો ખબર પડે તો ડન, ગુડ. બાકીના બધા લખવામાં વ્યસ્ત હશે. ઓકે. અચ્છા, તમે એક સવાલનો જવાબ આપો. ચલો, માની લો કે તમને એવું કીધું છે 50 કરતા મોટી સંખ્યા હોવાની સંભાવના. આનો જવાબ કોણ ફટાફટ આપે છે જોઈએ. માની લો બાઉલ માંથી ટિકિટ કાઢે ને 50 કરતા મોટો નંબર આવે એવી સંભાવના કેટલી? 50 કરતા મોટો નંબર આવવો જોઈએ, મોટો. પચાસ અથવા 50 કરતા મોટો. યસ, ગુડ, વન હાફ. કારણ કે 50 કરતા મોટો કીધો છે. મોટો કીધો હોય તો 51 થી શરૂ થાય, 51 થી લઈને 100. તો મારા ફેવરેબલ આઉટકમ્સ કેટલા થઈ જશે? 50 ડિવાઇડેડ બાય કુલ પરિણામ કેટલા? 100. તો મારો આન્સર આવશે હાફ. જો આ દાખલો હું તમને ફરીથી શીખવાડું છું. ભાઈ 1 થી 100 હોય, 1 થી 100 ના કુલ પરિણામ કેટલા? 100. એટલે મેં અહીંયા ખાલી જગ્યા પાડી દીધી. ભાઈ છેદમાં 100 લખ નાખ્યા. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન રાખો. 32 થી ભૂલી જાઓ. 32 ક્યાંથી આવ્યા? શું કરવાનું? પેલા 5 ના ગુણાંક ગણી લ્યો. 5 ના ગુણાંક ગણવા માટે આ કુલ પરિણામ 100 ભાગ્યા 5 કરો એટલે 20 આવે. પછી 7 ના ગુણાંક ગણી લ્યો, એટલે 100 ભાગ્યા 7 કરો એટલે 14 સંખ્યા આવે. ટોટલ સંખ્યા કેટલી થઈ ગઈ? 34. પણ આ 34 આપણા ફેવરેબલ આઉટકમ્સ નથી. બરાબર? 34 સાનુકૂળ પરિણામો નથી. શું કામ નથી? કારણ કે જુઓ, 5 ગુણ્યા 7 કરશો ને તો 35 આવશે, અને 7 ગુણ્યા 5 કરશો ને તો 35 આવશે. તો આ સંખ્યા આમાંય ગણાણી છે 35, અને આમાંય ગણાણી છે. તો કોઈ સંખ્યા અંદર રિપીટ ન થવી જોઈએ. એની રિપીટ ન થાય એટલા માટે તમારે શું કરવાનું કે 5 અને 7 નો લસા લીધો મેં. તો 5 અને 7 નો લસા કેટલો આવ્યો? 35. તો જે મારી પાસે કુલ પરિણામ હતા એને 35 વડે ભાગી દીધું, તો બે સંખ્યા મળી. કે ભાઈ બે એવી સંખ્યા છે જે રિપીટ થઈ ગઈ છે અંદર, તો એને બાદ કરી નાખો એટલે રિપીટેશન નીકળી ગયું. તો કેટલા વધ્યા?
32 32 ભાગ્યા 100 કરી નાખો 0.32 ડન જલ્દી ફટાફટ નો ખબર પડે તો આ લેક્ચર રિપીટ કરજો ઓકે ચલો ડાઈસ ને શીખીએ પાસાઓ વાળો એક દાખલો ગણી લઈએ નહીંતર પછી દિમાગનું દહીં થઈ જશે બંધ કરી દેશું બરાબર થોડીક એની બેઝિક સંભાવનાઓ છે એને શીખવાની ટ્રાય કરીએ અચ્છા તમે પાસાઓ જોયા હોય ને તો બહુ મહત્વની બાબત શું હોય ખબર કે ફોર એક્ઝામ્પલ 1 2 3 બરાબર એકની સામે 6 હશે બેની સામે 5 હશે 3 ની સામે 4 હશે આવી રીતના પાસો બનેલો હોય દાખલા તરીકે અહીંયા કેટલા છે 2 છે 2 ની એક્ઝેક્ટ પાછળની બાજુ જોશો ને તો 5 હશે 3 ની એક્ઝેક્ટ પાછળની બાજુ જોશો તો 4 1 ની એક્ઝેક્ટ પાછળની બાજુ જોશો તો 6 હવે અમુક કોન્સેપ્ટ તમને ખબર હોવા જોઈએ ઈ ખબર હશે તો દાખલાનો જવાબ આવી જશે હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ પાસા ઉપર 7 આવવાની સંભાવના કેટલી તો નો આવે એક પાસા ઉપર મેક્સિમમ અંક 6 જ હશે જે રાઉન્ડ હશે ને રાઉન્ડ 1 2 3 4 તો 6 બાજુમાં મેક્સિમમ કેટલા રાઉન્ડ હશે 6 કારણ કે એક બાજુમાં 1 2 માં 2 આવી રીતના હશે ક્લિયર અચ્છા વોઇસ કટ થઈ છે ફટાફટ કનેક્શન અનસ્ટેબલ આવે છે મારા કે વોઇસ ક્લિયર છે કન્ફર્મેશન આપું પછી આપણે પાસા ઉપર શરૂ કરીએ વોઇસ ક્લિયર જલ્દી ઓકે ડન સેજ પણ આમ તેમ થાય મને કહી દેજો કારણ કે ક્લાસ રેકોર્ડિંગ થતો હોય છે પછી રેકોર્ડેડ હોય છે એટલે ફરિયાદો ન આવે મને ને તમને બેન ફાયદો થાય પાસાઓમાં પહેલી જે શીખવા જેવી બાબત છે એ કે કુલ 6 જ પરિણામ હશે કુલ પરિણામ એક પાસામાં 6 આવે એક પાસાની અંદર કુલ પરિણામ કેટલા આવશે 6 કે માની લો પાસો તમે ઉછાળશો ને શકુનીની ગેમ જોઈએ છે ને તમે બધા મહાભારતની અંદર લગભગ બધા મહાભારત જોયું જ હોય શકુની પાસે પાસા હોય ને આમ પાસા ફેંકે બરાબર તો માની લો એક પાસો છે આપણા હાથમાં અથવા સાપસીડી બધા રહીમાં જશો સાપસીડીમાં એક પાસાનો ઉપયોગ કરવાનો એક પાસો ઉછાળીને ફેંકવાનો અથવા તો ઉછાળશો તો કાં તો પરિણામ 1 આવશે કાં તો 2 આવશે 3 આવશે 4 આવશે 5 6 એમ એટલા જ પરિણામ આવે 1 2 3 4 5 6 તો કુલ પરિણામ એક પાસામાં કેટલા આવે 6 ક્લિયર માની લો કે પાસાઓની સંખ્યા 2 કરી નાખું પાસાઓની સંખ્યા કેટલી કરી નાખું 2 તો પરિણામ કેટલા આવશે ધ્યાનથી સાંભળજો તો કાં તો 1 1 બરાબર 1 ને 2 આવી રીતના ગણશો તો 1 ને 6 કેટલા પરિણામ આવશે એક સાથે 6 પરિણામ આવે 2 ના આવી રીતના 6 પરિણામ આવે 3 ના આવી રીતના 6 પરિણામ આવે 4 ના કેટલા આવશે 6 5 ના કેટલા આવશે 6 અને 6 ના કેટલા આવશે 6 મતલબ 2 1 2 2 2 3 2 4 એમ સમજ પડી તો અગર આવા 6 વખત આવે તો બે પાસાના કુલ પરિણામ કેટલા આવશે 36 36 એટલે શું 6 નો વર્ગ સમજ પડી હવે માની લો કે 3 પાસા હોત તો મારે કઈ નહીં કરવાનું અહીંયા 6 નો વર્ગ કર્યો કારણ કે બે પાસા હતા અહીંયા 6 નો ઘન કરી નાખો કુલ પરિણામ 216 4 પાસા હોય તો 6 ની 4 ઘાત કુલ પરિણામ 5 પાસા હોય તો કુલ પરિણામ 6 ની 5 ઘાત ખબર પડતી હોય તો ભાઈ બોલતા જજો અવાજ કટ થઈ છે કાલે રાખીએ પાસાઓ ઓકે ડન પાસાઓ કાલે રાખીએ આવતીકાલે આપણે આ પાસાઓ વાળો કોન્સેપ્ટ જોઈ લઈશું એટલે આપણો જવાબ ક્લિયર ક્લિયર આજે એક વખત ટેલિગ્રામ ચેનલ ચેક કરી લેજો લગભગ કાલ સવારે 7 વાગે લેક્ચર રાખશું 2 વાગે રાખશું હમણાં બે લેક્ચર લઈએ તો ફટાફટ થોડું પૂરું થાય જુનિયર ક્લર્ક પહેલા મેથ્સ પૂરું થઈ જાય બરાબર એવો પ્રયત્ન કરશું પછી કરંટ અફેર હું થોડું ઘણું કરાવડાવીશ જુનિયર ક્લર્કનું ઓકે થોડીક મેથ્સ મેરાથોન કરાવશું યુટ્યુબ ની અંદર તો આજે એક વખત ટેલિગ્રામ ચેક કરી લેજો સાંજે કાલ સવારે 7 વાગે લેક્ચર હશે ને તો હું મૂકી દઈશ ટેલિગ્રામમાં અધરવાઇઝ એપ્લિકેશનમાં નોટિફિકેશન આમ દઈશ બરાબર બાકી કાલે મળીએ